નમસ્કાર મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે મંગળ રાશિ પરિભ્રમણ યોગ 23 ફેબ્રુઆરી 2026 રોજ મંગળદેવ પોતાની ઉચ્ચ રાશિ મકર રાશિ છોડી અને શનિદેવની કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં પહેલેથી જ 4 ગ્રહો બિરાજમાન છે: શુક્ર, બુધ, સૂર્ય અને રાહુ મહારાજ. અને 5મા ગ્રહ સૂર્યદેવ એટલે કે રાજા પંચગ્રહી યોગમાં જવાના કુંભ રાશિમાં પ્રવેશ કરશે. અને આ પંચગ્રહી યોગ ઉપર મિથુન રાશિમાં બિરાજમાન ગુરુદેવની 9મી દ્રષ્ટિ 5 ગ્રહોને કંટ્રોલ કરશે. તો દરેકના જીવનમાં 3 નક્ષત્રથી પરિભ્રમણ કરતા સૂર્યદેવ ધનિષ્ઠા, શતભિખા અને પૂર્વ ભાદ્રપદ. મિત્રો, આ 3 નક્ષત્રમાંથી મંગળદેવનું પરિભ્રમણ 23 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધીનો ગાળો, 2 એપ્રિલ સુધીનો ગાળો આપના માટે કેવો રહેશે? કયા જાતકોને દાન દક્ષિણા કરવી, કયા જાતકોને પૂજા વિધિ કરવી, કયા દેવના મંત્રની આરાધના કરવી અને કઈ દાન દક્ષિણા કરવી, કયા ઉપવાસ કરવા? તો મિત્રો, આ અલગ અલગ દરેક રાશિના જાતકોનું ફળકથન રહેશે. સૌ પ્રથમ વાત કરીશું આપણે આજે મેષ રાશિથી લઈને કન્યા રાશિની, 6 રાશિની, અને બીજા વિડીયોમાં આપણે વાત કરીશું તુલા રાશિ લઈને મીન રાશિની. તો મિત્રો, પ્રથમ વિડીયોનો પ્રારંભ કરતા પહેલા મંગળદેવ બ્લડના કારક, મંગળદેવ ક્રોધ, આગ, અકસ્માત, પડવું, વાગવું, મંગળદેવ સેનાપતિ. મિત્રો, આ મંગળદેવ જ્યારે શનિદેવની રાશિમાં જાઓ અને શનિદેવની મૂળ ત્રિકોણ રાશિમાં જ્યારે મંગળદેવ પ્રવેશ કરે ધીમી ગતિની બાબત ઉપસ્થિત થાય. શનિદેવ ધીમી ગતિમાં, પણ ત્યાં બિરાજમાન બીજા 4 ગ્રહો એટલે કે શુક્ર, મંગળ, શુક્ર, સૂર્ય, બુધ અને રાહુ મહારાજ દરેક ગ્રહો સાથે યુતિમાં આવવાના. અને એમાં પણ ધનિષ્ઠા નક્ષત્ર અને શતભિષા નક્ષત્ર અને પૂર્વ ભાદ્રપદ, આ 3 નક્ષત્રોમાંથી પ્રવેશ કરવાના. તો આ સમયગાળો 23 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધીનો સમયગાળો આપના માટે કેવો રહેશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને લાભસ્થાને પંચગ્રહી યોગ. મિત્રો, મેષ રાશિના જાતકોને લાભસ્થાને પંચગ્રહી યોગ એટલે આપની કુંડલીમાં સૂર્યદેવ ધનિષ્ઠા નક્ષત્રમાં, શતભિષા નક્ષત્ર અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પસાર થવાના. તો આપના માટે આ યોગ કેવો રહેશે? તો ધનિષ્ઠા નક્ષત્ર એ મંગળદેવનું, શતભિષા નક્ષત્ર એ રાહુ મહારાજનું અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર. તો મિત્રો, આ 3 ગ્રહોની યુતિની વાત કરીએ આપણે તો આ ગ્રહો આપના માટે કેવા રહેશે? મિત્રો, આ જ્યારે આ પ્રમાણે આ ગ્રહોનું પ્રિડિક્શન કરતું હોય ત્યારે બહુ વિશેષ કાળજી રાખવાની. ઘણી બધી જગ્યાએ મોટા પ્રોબ્લેમ થતા હોય છે. રાહુ મંગળનો અંગારક પણ બનવાનો. તો આવા યોગની અંદર કયા નાના ઉપાયો કે જે તમને આમાંથી બચાવ પક્ષ તમારો વધી જાય તેની આપણે વિશેષ ચર્ચા કરીશું. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ. મિત્રો, આપને કુંડલીમાં લગ્નના માલિક અને અષ્ટમ સ્થાનના માલિક તેને લાભસ્થાને જવાના. વિલ, વારસો, પ્રોપર્ટીના કાર્યોમાં, જમીન દિલાના કાર્યોમાં સફળતા મળે. મન ઉપર એકાગ્રતા રાખવી અગત્યની છે. ક્રોધ ના આવવો જોઈએ. રાહુ સાથેનું ભ્રમણમાં ક્રોધ ના આવવો જોઈએ. પ્રથમ નક્ષત્ર એટલે મંગળદેવનું પોતાનું નક્ષત્ર, અને મંગળદેવના નક્ષત્રમાં જ્યારે મંગળદેવ પરિભ્રમણ કરતા હોય ત્યારે એમાં આગ અને ક્રોધની બાબતો અલગ પ્રકારની રહેશે. હાઇપર એસિડિટી, પેટને લગતા રોગમાં સાવધાની લેવી. વિદ્યાર્થી વર્ગને આ સમયગાળા દરમિયાન ખોટા નિર્ણયોથી સાવધાન રહેવું. મંગળદેવની 4થી દ્રષ્ટિ ધનસ્થાન પર પડવાની. તો ધનસ્થાન એટલે કુટુંબની અંદર વાણી ઉપર સંયમ રાખવો, કુટુંબમાં વાદ વિવાદો નહીં કરવા. વાણીના કારણે કુટુંબની અંદર કંઈક મોટી દુર્ઘટના ન બને તેની કાળજી લેવી. સપ્તમ દ્રષ્ટિ આપની પંચમ સ્થાન ઉપર, પંચમ સ્થાને સપ્તમ દ્રષ્ટિ નાખતા મંગળદેવ
શેર સટ્ટા લોટરીમાં કોઈ પણ કાર્યો કરો તો વિચારીને કરવા. ખોટા નિર્ણયો તમને નુકસાન તરફ દોરી ન જાય. આઠમી દ્રષ્ટિએ આપના છઠ્ઠા સ્થાન ઉપર નાખશે તો કોઈ પણ ઋણ કે દેવું કે દુશ્મન તમારું કશું બગાડે પણ દેવામાં ના પડી જવાય તેની કાળજી રાખવી. મોસાળ પક્ષના સંબંધોમાં સફળતા મળવાના યોગ હોવા છતાં પણ નિષ્ફળતા મળે. તો મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન તામ્રદાન, કોઈ પણ મંદિરની અંદર તામ્રદાન કરો અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને દસમ સ્થાને મંગળદેવ જ્યારે દિગ્બળી પ્રાપ્ત કરતા હોય ત્યારે મંગળદેવ આપની કુંડલીમાં 12મા ભાવના માલિક અને સપ્તમ સ્થાનના માલિક થઈને દસમ સ્થાને પરિભ્રમણ કરતા. મિત્રો, આ મંગળદેવ તમારા દરેક કાર્યોમાં, રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે કે તમે કોઈક જગ્યાએ જોડાયેલા હોય એવા કોઈ પણ સત્તાધારી વ્યક્તિઓને ખૂબ જ કાળજી લેવી. મંગળદેવ સાથે રાહુદેવની યુતિ પણ થવાની. તો આ સમય દરમિયાન તમારે કોઈ પણ કરપ્શનના કાર્યો, તમારું કર્મ ના બગડે. કર્મ બગડે એટલે પ્રતિષ્ઠા ના બગડે. પણ 14 માર્ચ સુધી તો સાચવવાનું, કારણ કે રાહુદેવ અને સૂર્યદેવનું ભ્રમણ પણ ત્યાં જ છે. તો તમારી પદ અને પ્રતિષ્ઠા મહાની ન થાય. નોકરીમાં બદલાવના યોગ થાય. ગુરુદેવની દ્રષ્ટિના કારણે બચાવ પક્ષ તમારો વધી જવાનો. પણ આ સમય દરમિયાન તમારે સાવચેતી તો રાખવાની. ઉપલા અધિકારી સાથે વાદ વિવાદો નહીં કરવા. મંગળદેવની ચોથી દ્રષ્ટિ આપના લગ્ન પર નાખવાથી તમારા નિર્ણયો આક્રમકતાવાળા અને ક્રોધિત, મન ઉપર ખોટો ગુસ્સો નહીં રાખવાનો. 5 ગ્રહોની દ્રષ્ટિ તમારા ચોથા સ્થાન પર પડશે એટલે માતાને રિલેટેડ પ્રશ્નો ઉભા થાય. મેડિકલ પ્રશ્નો, મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્યો કરવા હોય તો આ સમય દરમિયાન જો વિચારીને કરવા. મંગળદેવની 8મી દ્રષ્ટિ આપનો પંચમ સ્થાનો પડવાના કારણે ખાવા પીવામાં કાળજી લેવી અને પેટને લગતા રોગોનું સાવધાની રાખવી. મિત્રો, વૃષભ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના, સૂર્યદેવની પૂજા અને ગણપતિની આરાધના કરવી. વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ મંગળ મહારાજ. મિત્રો, મંગળદેવનું ભાગ્યસ્થાને પરિભ્રમણ આપની કુંડલીમાં લાભ સ્થાનના માલિક અને છઠ્ઠા સ્થાનના માલિક થઈને જ્યારે ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા તો લાભની બાબતોમાં આકસ્મિક ધનલાભનો યોગ કહેવાય. જમીન દલાઈના કાર્યો કરવા હોય તો આ સમય દરમિયાન કરી શકાય. તમારો સાહસ એક અલગ પ્રકારનું રહેશે, ઉર્જા પણ અલગ પ્રકારની રહેશે. તમારા નાના ભાઈ બહેનો સાથે સુમેળભર્યું વાતાવરણ બની રહે. આ સમય દરમિયાન તમારા કોઈ પણ ટુરિંગ જોબ કરવી હોય તો જો વિચારને કરવી. મંગળદેવની ચોથી દ્રષ્ટિ આપણા 12મા સ્થાનો પડતી હોય કે મકાન સુખ, વાહન સુખ અને નાની મોટી મુસાફરીમાં પડવા વાગવાના યોગથી સાચવો. મંગળદેવની 7મી દ્રષ્ટિ આપણા 3જા સ્થાને હોય તો તમારે કોઈ પણ સાહસ કરો તો જો વિચારને કરે, કેમ કે 5 ગ્રહોની દ્રષ્ટિ તમારા ત્રિકોણ 3જા ભાવ પર પડવાની. તો 5 ગ્રહોની દ્રષ્ટિના કારણે જમીનદારના કાર્યોમાં લાભ થાય, પણ ક્યારેક ખોટા નિર્ણયો પર તમને નુકસાન ના કરે તેની કાળજી લેવી. મંગળદેવની 8મી દ્રષ્ટિ આપનો મકાન સુખ, વાહન સુખ પડવાના કારણે ગૃહ કલેશની બાબતોમાં ધ્યાન રાખવું. આ સમય દરમિયાન તમારે હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાનજીની પૂજા આપના માટે કારગર રહેશે. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા મંગળ મહારાજ. મિત્રો, કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ આપની કુંડલીમાં દસમ સ્થાનના માલિક અને પંચમ સ્થાનના માલિક થઈને અષ્ટમ સમજાય. સ્કિન ઇન્ફેક્શન અને પડવા વાગવાના યોગ ખૂબ જ ધ્યાન રાખવા જેવું કહી શકાય. દાઝી જવું, પડવું, વાગવું. વાણી ઉપર સંયમ રાખવો. વાણીના કારણે કુટુંબિક વાદ વિવાદો થાય. 5 ગ્રહોની દ્રષ્ટિ તમારા કુટુંબના ભાવ પર પડવાના કારણે વાણીથી તમારા કુટુંબની અંદર તકલીફ ઊભી થાય. નાણાકીય કોઈ પણ ખોટા વ્યવહારો નહીં કરવા. કોઈ પણ નાણાકીય લેવડ દેવડમાં ખૂબ જ કાળજી લેવી. આ સમય દરમિયાન આપની કુંડલીમાં દસમ સ્થાનના માલિક અને પંચમ સ્થાનના માલિક થઈને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરશે તો પેટને લગતા રોગો, હાઇપર એસિડિટી, લો બીપી, હાઈ બીપી જેવા પ્રશ્નથી સાવધાની રાખવી. હૃદયને લગતા રોગોમાં કાળજી લેવી. કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન હૃદયના લગતા રોગોથી જે જાતકો પીડાતા હોય તેવા જાતકોએ ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. આ સમય દરમિયાન મંગળદેવના ધનિષ્ઠા નક્ષત્રમાંથી પરિભ્રમણ કરતા મંગળદેવ પેટને લગતા રોગોની કાળજી લેવાની યોગો કહી શકાય.
એપેન્ડિક્સ કે પથરીના રોગોથી ઓપરેશનના યોગો ના બને તેની કાળજી લેવી. તો કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન શિવજીના મંદિરે મસૂરની દાળ અર્પણ કરવી અને પ્રતિદિન હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ, મિત્રો મંગળદેવ સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ ધનિષ્ઠા નક્ષત્રમાં, ત્યાં પહેલેથી 4 ગ્રહો ધીરે પંચગ્રહ યોગનો અનુસાર સપ્તમ સ્થાને પરિભ્રમણ 5 ગ્રહોની લગ્નો પર દ્રષ્ટિ હોય. તમારા નિર્ણયો ક્યારેય કોઈ એક પ્રકારના નહીં હોય, અલગ અલગ પ્રકારના નિર્ણયો હશે. દાંપત્ય જીવનની અંદર તમારા કોઈ કાર્ય કરવા હોય તો વિલંબિત બનવાના. લગ્નના આકસ્મિક લગ્નના યોગ થાય. પાર્ટનરશિપો સાથે કોઈ પણ ધંધા કરતા હોય તો આ સમય દરમિયાન વિચારવાના યોગ તો કહી શકાય. ભાગ્યસ્થાનના માલિક સપ્તમ સ્થાને જતા હોય અને આપની કુંડલીમાં ચતુર્થ સ્થાનના માલિક, તો મકાન સુખ, વાહન સુખ ની બાબતો અથવા તો મકાન કે તમારા કોઈ દુકાનની અંદર આવું મોટું ધિરાણ કરેલું તો ખૂબ કાળજી લેવાની. મન ઉપર એકાગ્રતા અને જિદ્દી વલણ છોડી દેજો. માન સન્માનની બાબતો આ સમય દરમિયાન નાના મોટા પ્રશ્નથી તમે ચિંતામાં રહેશો. ભાગ્યની ઉન્નતિ થાય, કંઈક નવું કરવાના અને નવા ધંધાના ડેવલપમેન્ટ હોય તો આ સમય દરમિયાન કરે. તમારા બહારના સંબંધોથી આ સમય દરમિયાન લાભની બાબતો થાય. આકસ્મિક ધન લાભના યોગો. નાણાકીય વ્યવસ્થા તમારી ખૂબ મજાની ચાલવાની અને આ સમય દરમિયાન પત્નીથી અને પત્નીના કહેવાથી તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. તો સિંહ રાશિના જાતકોને પાર્ટનરશિપના કોઈક નવો ધંધો કરવો હોય, નવું ડેવલપમેન્ટ કરવું હોય તો આ સમય દરમિયાન કરી શકો છો. સિંહ રાશિના જાતકોને ચોથી દ્રષ્ટિ આપના 10મા સ્થાને પડતી હોય તો રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રમાં અતિ વિશેષ ફળ મળવાનું. લગ્ન પર દ્રષ્ટિ કરવાના કારણે માનસિક ટેન્શન અને ઉગ્રતા, અને 8મી દ્રષ્ટિ આપના ધનસ્થાન પર પડશે. નાણાકીય વ્યવહારોમાં ખૂબ જ કાળજી લેવી. વાણીથી તમારે સાચવવું. ગળાને લગતા પ્રશ્નો, ગળામાં હાઇપર એસિડિટી, ગળામાં ચાંદા પડવાના યોગથી આ સમય દરમિયાન કાળજી લેવી. તો મિત્રો આ સમય દરમિયાન મસૂરની દાળ અને ગોળ ગાયને અર્પણ કરી અને હનુમાન ચાલીસાના પાઠ કરવા દર શનિવારે દર મંગળવારના દિવસે. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિની વાત કરીએ તો 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ મંગળદેવ. મિત્રો આપની કુંડલીમાં 8મા સ્થાનના માલિકને 3જા સ્થાનના માલિક તેને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરશે અને પંચગ્રહ યોગ આપના 12મા સ્થાને દ્રષ્ટિ કરશે, 7મી દ્રષ્ટિ. તો આ સમય દરમિયાન તમારા વિદેશને લગતા કાર્યોમાં સફળતા અને વિદેશમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટના જે જાતકો કાર્યો કરતા હોય તેવા જાતકો આ સમયગાળો આપના માટે અતિ વિશેષ સાબિત થાય. વ્હીલ વારસો પ્રોપર્ટીની અંદર કારણ વગરના પ્રશ્નો ઉભા થવાના કારણે કોઈ કોર્ટ મેટર ના ઊભી થાય તેની કાળજી લેવી. કોઈ પણ વ્હીલ વારસો પ્રોપર્ટીના દસ્તાવેજી કાર્યો કરવા તો આ સમય દરમિયાન વેટ એન્ડ વોચ રાખવાનો. નાના ભાઈ બહેનો સાથેનો વાદ વિવાદ થવાથી આ સમય દરમિયાન તમારા મકાન સુખ, વાહન સુખ કે જમીન લગતા કાર્યોમાં સફળતા ના મળવાના કારણે કૌટુંબિક વાદ વિવાદો થાય. તો કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન કોઈ પણ કાર્ય કરો તો જો વિચારણા કરવા. મંગળદેવ શત્રુહંતા બનશે. શત્રુઓ તમારું કશું બગાડી નહીં શકે, પણ નાણાકીય વ્યવહારો કરવા હોય તો જો વિચારણા કરવા. નાણાં લેવા પણ નહીં, નાણાં આપવા પણ નહીં. તો આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોએ હનુમાનજીના મંદિરે 3 પ્રદક્ષિણા કરી અને હનુમાન ચાલીસાના 3 પાઠ કરી અને મસૂરની દાળનું દાન આપી આ સમય દરમિયાન પસાર કરી શકાય. મિત્રો આ હતું મંગળ રાશિ પરિભ્રમણ યોગ મેષ રાશિથી લઈને કન્યા રાશિના જાતકો સુધી. ફરી બીજા વિડીયોમાં તુલા રાશિથી મીન રાશિની વાત કરીશું. તો મિત્રો ત્યાં સુધી અમને આપ રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.